એ તમે જોઈ લેજો કે એ લાઈક્સમાં કમેન્ટમાં કે એમાં ને આપણા રિલેટિવમાંથી કોઈ નહીં હોય, કારણ કે સપોર્ટ હંમેશા બહારથી જ મળતો હોય છે. પોતાના કોઈ દિવસ સપોર્ટ નથી કરતા. તમારે જોવું હોય તો જોઈ લેજો, અને અનુભવ કરવો હોય ને તો પણ કરી લેજો કે પોતાના અત્યારે ખાલી રીલ્સ જોઈને બહાર ચર્ચાઓ જ કરતા હોય છે કે આ તો આમ કરે છે, આ તો આમ કરે છે, આ રીલ્સ બનાવે છે, વિડીયો બનાવે છે, આવી ચર્ચાઓ જ કરતા હોય છે. અને મને કંઈ ફરક નથી પડતો, ચર્ચાઓ કરે, કારણ કે એ ચર્ચા કરતા જ રહી જશે. લાઈફમાં એ લોકોએ એવું કરેલું જ છે પહેલાંથી, તો એ લોકો એ જ કરશે, કારણ કે એમને એ જ આવડે છે, બીજું કંઈ આવડતું નથી. એમનામાં શું કહેવાય, ટેલેન્ટ હોય એ જ કરે ને, એમનામાં એ જ ટેલેન્ટ છે કે લોકોની ચર્ચાઓ કરવાની, તો એ જ કરશે. તો એમના પાછળ આપણે ધ્યાન બી નહીં આપવાનું. એ લોકોને ચર્ચા કરવી હોય તો કરવા દેવાની, આપણે આપણી લાઈફમાં જે કરવાનું હોય એ જ આપણે કરવાનું. એ લોકોને લાઈક કરવી હોય તો કરે, કમેન્ટ કરવું હોય તો કરે, જે કરવું હોય એ કરે, વાતો કરવી હોય તોય કરે, ચર્ચા કરવી હોય તોય કરે. એનાથી આપણને કોઈ ફરક પડવો ના જોઈએ. આ તમને બધાને કહું છું, કારણ કે ઘણા લોકો એવા હોય છે કે લોકોની વાતોથી ડરીને કામ છોડી દેતા હોય છે. તો કામ નહીં છોડવાનું. એ લોકો આપણા ઘરે આવીને રોટલા નહીં નાખી જાય, જમવાનું નહીં આપી જાય, વાતો કરશે. એ તો એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 4 દિવસ નહીં, હંમેશા વાતો કરવાવાળા વાતો જ કરતા રહેવાના છે. એના લીધે આપણે આપણી લાઈફ ખરાબ નહીં કરવાની. આપણી લાઈફમાં આપણે હંમેશા એન્જોયથી જીવવાની. આગળ વધીશું તો કંઈક કરીશું. બાકી જો ડરી ગયા, જો કહેવતમાં નહીં કે ડર ગયે વો મર ગયે, તો ડરી ગયા તો તમે કંઈ. હેલો મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મારી એક કમજોરી વિશે આપ લોકોને જણાવું છું કે મારી એક બહુ મોટી કમજોરી છે. એક એવી ખરાબ આદત છે મારી કે આપ લોકોને કહીશ ને તો તમને પણ હસવાનું આવશે. કે કોઈ પણ વસ્તુ હું વિચારું છું ને, એ તમે જોઈ લેજો કે એ લાઈક્સમાં કમેન્ટમાં કે એમાં ને આપણા રિલેટિવમાંથી કોઈ નહીં હોય, કારણ કે સપોર્ટ હંમેશા બહારથી જ મળતો હોય છે. પોતાના કોઈ દિવસ સપોર્ટ નથી કરતા. તમારે જોવું હોય તો જોઈ લેજો, અને અનુભવ કરવો હોય ને તો પણ કરી લેજો કે પોતાના અત્યારે ખાલી રીલ્સ જોઈને બહાર ચર્ચાઓ જ કરતા હોય છે કે આ તો